હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ફાઉન્ડેશન ઇંગ્લિશમાં જે ગોલ્ડન પેટલ્સ આવે છે એના 5 યુનિટ ક્વેશ્ચન આન્સર અને સ્પેલિંગ જોઈશું. એ સાથે આપણે ક્વેશ્ચનરી અને ટ્રાન્સલેશન જોઈશું. આપણે અમુક ટ્રાન્સલેશન અને ક્વેશ્ચનરીના એક્ઝામ્પલ પણ જોઈશું, જેથી આપણને થોડી પ્રેક્ટિસ થઈ જાય. સાથે સાથે આપણે સ્પેલિંગ જોઈશું, હેમલેટના અને મેઝર ફોર મેઝરના કેરેક્ટર અને MCQ જોઈશું. સાથે આપણે પ્લેટોના વ્યૂ જોઈશું, એટલે કે પ્લેટો વિશે જોઈશું. એ સિવાય આપણે એરિસ્ટોટલ, લોન્જેનિયસ આ બધા વિશે પણ ડિટેલ્સમાં જોઈશું અને એમના વર્ક વિશે અને એમની લાઈફ વિશે ડિટેલ્સમાં જોઈશું. સાથે સાથે આપણે સર ફિલિપ સિડની વિશે જોઈશું, ડાટે વિશે જોઈશું, ધ ક્લાર્ટેલ વિશે જોઈશું. આપણે ઇંગ્લિશ લેંગ્વેજની કેરેક્ટરિસ્ટિક જોઈશું. પછી આપણે એની હારે ડેવલપમેન્ટ સ્ટેજ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ જોઈશું, એટલે કે ક્યારે ક્યારે ઇંગ્લિશનો ઉદ્ભવ થયો, કઈ રીતે એનો વિકાસ થયો, કયા કયા પીરિયડ્સ છે, લાઈક ઓલ્ડ ઇંગ્લિશ પીરિયડ કેવો હતો, મિડલ ઇંગ્લિશ પીરિયડ કેવો હતો, મોડર્ન ઇંગ્લિશ પીરિયડ કયો છે. સાથે સાથે આપણે લેટિન વર્ડ્સ કયા છે, ગ્રીક વર્ડ્સ કયા છે, ફ્રેન્ચ વર્ડ કયા છે, પછી આપણે લેટિન ઇન્ફ્લુઅન્સ અને ઇંગ્લિશ લેંગ્વેજમાં કેવી રીતે એની અસર આવી એ જોઈશું. પછી ગ્રીક ઇન્ફ્લુઅન્સમાં કેવી રીતના ઇંગ્લિશ લેંગ્વેજની અસર આવી એ જોઈશું. ફ્રેન્ચનું શું કન્ટ્રીબ્યુશન છે ઇંગ્લિશ લેંગ્વેજ માટે એ પણ જોઈશું. સાથે સાથે આપણે અમેરિકન ઇન્ફ્લુઅન્સર કેવું છે ઇંગ્લિશ લેંગ્વેજ માટે એ જોઈશું. પછી ડેવલપમેન્ટ ઓફ ડિક્શનરી જોઈશું, કે કઈ રીતે ડિક્શનરીની શરૂઆત થઈ, ઉદ્ભવ થયો, કઈ રીતે વિકાસ થયો અને મોડર્ન એરા પ્રમાણે કઈ રીતે યુઝફુલ છે. સાથે સાથે બાઇબલ ટ્રાન્સલેશન અને ઇંગ્લિશ વિશે જોઈશું, જેમાં ઓલ્ડ ટેસ્ટમેન્ટ અને બિબ્લિકલ ટ્રાન્સલેશન્સ, પછી ઓટોરાઇઝ વર્ઝન એટલે કે ન્યૂ ટેસ્ટામેન્ટ શું છે એ બધું આપણે ડિટેલ્સમાં જોઈશું. સાથે સાથે આપણે સ્પેલિંગ અને પ્રોનાઉન્સિએશનનું કેવી રીતે સ્ટેન્ડિલાઇઝ થયું એ જોઈશું. અને ઇંગ્લિશમાં સ્પેલિંગનું અને પ્રોનાઉન્સિએશનનું ઇમ્પોર્ટન્ટ શું છે એ પણ જોઈશું. સાથે સાથે રેડિયો અને ઇંગ્લિશ લેંગ્વેજનું શું બંને વચ્ચે શું સંબંધ છે એ જોઈશું. અને એ સિવાય આપણે 2 પેપર જોઈશું. તો આ વિડીયોમાં કઈ માહિતી છે એનો ખાલી મેં સમરી ટાઈપ એટલે શોર્ટમાં કીધું છે કે કઈ માહિતી આપેલી છે. તો તમે આને સ્ટોપ કરીને, સ્ક્રીનશોટ પાડીને, પ્રિન્ટ આઉટ કઢાવીને તમે તમારી રીતે સ્ટડીમાં હેલ્પમાં લઈ શકો છો. અને આની PDF આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલી છે, તો તમે એ પણ જોઈન કરી અને જોઈ શકો છો. જો તમને આ બધું કન્ટેન્ટ યુઝફુલ લાગતું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા ઇંગ્લિશવાળા ફ્રેન્ડ સાથે શેર કરો, જેથી એમને પણ ઇંગ્લિશમાં આ બધી બાબતો યુઝફુલ થાય અને એમને પણ મટીરિયલ્સ ગોતવા માટે બહુ મહેનત ના કરવી પડે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ થેન્ક્સ ફોર યોર સપોર્ટ.